હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ફિફ્થ લેક્ચર ઓફ અવર ES6 સિરીઝ, જેની અંદર આપણે આજે જોવાના છીએ ફોર લૂપ્સ. ઘણી બધી અલગ અલગ રીતના આપણે લૂપનો યુઝ કરી શકશું ES6ની અંદર, ES6 પ્લસની અંદર. લેટ સ્ટાર્ટ વિથ એન એરે. જનરલી આપણે લૂપ એરે સાથે યુઝ કરવાના છીએ. એ સેન્સમાં જ અત્યારે હું તમને ભણાવવાનો છું. આપણે ફોર એક્ઝામ્પલ એક એરે બનાવીએ. અર્જુન, બાલા, રાજકોટ, ગુજરાત, દર્શન, યુનિવર્સિટી. સો બેઝિકલી આવું કંઈક મારી પાસે ડેટા છે, મારે આને ઇટરેટ કરવું છે, લૂપ ફેરવવી છે. તો જે કન્વેન્શનલ વેનીલા જાવાસ્ક્રિપ્ટની ટેકનિક હતી એ તો આપણને બધાને ખ્યાલ જ છે. આઈ એની લેન્થ સુધી જવું છે, આઈ પ્લસ પ્લસ, અને આની અંદર તમે એને ઇટરેટ કરો ધ વે યુ વોન્ટ. રેડી? ફોર એક્ઝામ્પલ કન્સોલ ડોટ લોગ એ ઓફ આઈ, આ રીતના આપણે એને યુઝ કરતા હતા. આ થઈ ગઈ આપણી વેનીલા જાવાસ્ક્રિપ્ટની ટેકનિક, જેની અંદર તમને અહીંયા ઇટરેટ થઈ જાય છે ઇન્ડિવિજ્યુઅલી બધા જ એલિમેન્ટ્સ. આ ટેકનિકને આપણે કહીશું વેનીલા જાવાસ્ક્રિપ્ટની લૂપ. જનરલી વિલ નોટ યુઝ ઇટ નાવ. થોડી એડવાન્સ ટેકનિક્સ આવી ગઈ છે. એમાંની એક બીજી ટેકનિક છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોઈ, ફોર ઇચ. રેડી? ફોર ઇચ વાળી જે મેથડ છે એ લાસ્ટમાં જ આપણે જોઈએ, એ ડોટ ફોર ઇચ. આની અંદર તમે સેમ વસ્તુ કરી શકશો. એની અંદર તમને એલિમેન્ટ મળે. અત્યારે જો ટેમ્પ, આપણે લાસ્ટ લેક્ચરમાં ટેમ્પ નામ આપ્યું તો એને બદલે તમે ગમે નામ આપી શકો. ઇટ વિલ જનરેટ ધ સેમ આઉટપુટ. આ ફોર ઇચ મેથડ આઈ જનરલી ડોન્ટ પ્રિફર ધીસ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. આપણે ફોર જે કન્વેન્શનલ હતી, પણ આ એક બીજી મેથડ પણ છે જો તમારે એને યુઝ કરવી હોય તો. સાથે સાથે જાવાસ્ક્રિપ્ટની અંદર હવે આપણી પાસે બીજી પણ ટાઈપની મેથડ છે. ફોર એક્ઝામ્પલ હું આ રીતના લખી શકીશ, ફોર આઈ ઇન એ, અને હવે હું લખી નાખું છું કન્સોલ ડોટ લોગ આઈ. અગેન મેં શું લખ્યું જો ખાલી, ફોર આઈ ઇક્વલ ટુ 0 કે એવું કાંઈ નહીં, સિમ્પલી ફોર આઈ ઇન એ અને કન્સોલ ડોટ લોગ આઈ. વેન આઈ રન ધીસ યુ કેન સી તમને 0, 1, 2, 3, 4, 5 એવો ડેટા મળે છે. પણ ક્વેશ્ચન એ થશે, સર એવો તો ડેટા જ નથી. એકચ્યુઅલમાં તમે જ્યારે આને ઇટરેટ કરો છો ત્યારે તમને સીધી ઇન્ડેક્સ મળી જાય છે, આઈ. અને હવે તમે અહીંયા સિમ્પલી યુઝ કરી શકશો એ ઓફ આઈ. એટલે જે આપણે ઓલું આઈની આપણે લૂપ ફેરવતા હતા, આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ દેન લેન્થ સુધી, આઈ પ્લસ પ્લસ, એ કાંઈ જ કરવાની જરૂર નથી. યુ કેન સિમ્પલી યુઝ ફોર આઈ ઇન એ. આ એક નવી સિન્ટેક્સ છે, એને કહેવાય ફોર ઇન લૂપ. અને આપણે બોલશું ફોર ઇન લૂપ. રેડી? ફોર ઇન લૂપ. સો ઇટ વિલ વર્ક. અને હવે તમે રન કરશો તો અગેન તમને બધો જ ઇટરેટ થઈને મળી જશે. આવી જ એક, અચ્છા આ છે ને ફોર ઇન લૂપનો પણ યુઝ આગળ જતા ઘણી બધી જગ્યાએ આવશે, પણ આના કરતાં પણ એક સરસ બીજી મેથડ છે જેનું નામ છે ફોર ઓફ. ફોર ઓફ. રેડી? અને આપણે કહીશું ફોર ઓફ લૂપ. સિમ્પલ છે, ખાલી ઇનને બદલે ઓફ લખવાનું છે. એન્ડ યુ કેન સી તમને એક જ મિનિટ, હવે આપણે અહીંયા આ રીતના નથી લખવાનું, હવે સીધું આઈ જ મળી જશે તમને, આઈ. હવે અહીં આઈને બદલે તમે ફોર એક્ઝામ્પલ ટેમ્પ નામ આપી દો. હવે ઇન્ડેક્સ નથી, હવે તમારી પાસે સીધો ડેટા આવી જવાનો છે. અને તમે રન કરશો તો બધો જ ડેટા તમારી પાસે સીધો આવી જવાનો છે. એનો મતલબ એવો થાય છે કે તમે જ્યારે ટેમ્પ અને અહીંયા ફોર ઓફ યુઝ કરો છો ને, તો સીધા ઇટરેશનમાં ટેમ્પમાં આ જ આવી જશે. અને જો તમે અહીંયા ઇન લખશો તો તમને પહેલા એલિમેન્ટની ઇન્ડેક્સ, બીજાની ઇન્ડેક્સ, ત્રીજાની ઇન્ડેક્સ, એ રીતના ઇન્ડેક્સ મળશે ઇનની અંદર. અને ઓફ લખશો તો તમને સીધો જ એલિમેન્ટ મળી જશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો, બહુ જ કામની છે. સિમ્પલ, એટલે જ હું એમ કહું છું ફોર ઇચ જે મેથડ છે એરેની, એના કરતાં ધીસ વિલ બી ઇવન બેટર, કેમ કે એકદમ સિન્ટેક્સ સ્મોલ થઈ ગઈ છે. ફોર ટેમ્પ ઓફ એ, એની અંદરથી ટેમ્પરરી એક વેરિયેબલ જોઈએ છે, વેલ્યુ જોઈએ છે, જે ઇટરેટમાં આવશે ને ઇટ વિલ ડિરેક્ટલી ગીવ દેટ વેલ્યુ ટુ યુ. તમે એને જેમ યુઝ કરવું છે એમ કરી શકશો. સો ધીઝ ટુ થિંગ્સ આર ન્યૂ થિંગ, જે ફોર ઇન અને ફોર ઓફ. અગેન ફોર ઇન તમને શું રિટર્ન કરશે? ઇન્ડેક્સ. અને ફોર ઓફ તમને સીધી વેલ્યુ રિટર્ન કરશે, જે એરેના એલિમેન્ટ્સ છે એની. થેન્ક યુ.